સરસ કુરી કુરી તુલસી લઈ લો કાનુડા ખાતર, કેમ કે એને જમવામાં તુલસી જોઈએ ને. જે પણ એને જમાડવું, પાણી પીવડાવવું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:05 થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં છો? મિત્રો, મજામાં જ રહો. દ્વારકાધીશ બધાને સારા રાખે. તો મિત્રો, 9:05 થઈ છે. બધું કામ સરસ પતી ગયું અને વાસણ લઈને આવી, કેટલી ને રોટલીનો ડબ્બો ને કુકર. મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તારે જમવાનું બનાવવાની તૈયારી કરું છું, પણ પહેલાં તુલસી લઈ આવું. મારા કાનુડાની તુલસી જોઈએ જ, કેમ કે સરસ કુરી કુરી તુલસી લઈ લો કાનુડા ખાતર, કેમ કે એને જમવામાં તુલસી જોઈએ ને. જે પણ એને જમાડવું, પાણી પીવડાવવું, દૂધ પીવડાવવું, એને તુલસી જોઈએ છે. ચાલો જો તુલસી હમણાં મૂકી દો અહીંયા. જઈશ તારે લેતી જઈશ તુલસી. મસ્ત મજાની તુલસી થઈ છે ને મારા આંગણે, મારા ઘરની સાઈડે. પહેલાંથી જ થાય છે, જ્યારથી કાનુડો આવ્યો છે ને ત્યારથી તો એટલી બધી તુલસી થાય છે ને કે વાત જ ના પૂછો. પહેલાં તુલસી નથી થતી, પણ હવે એ જ્યારથી ઘરે આવ્યો છે, 7 વર્ષ થઈ ગયા મારા કાનાને, ત્યારની મારા ઘરે અહીંયા પણ તુલસી ને પેલા ઘરે પણ તુલસી, બહુ જ મસ્ત તુલસી થાય છે. મા તુલસી માતા બધાને સારા રાખે, બધાને સ્વસ્થ રાખે અને બધા એના ઘરે ભરે ભંડાર રહે. અન્નનો, ધનનો, બધાનો ભરે ભંડાર રહે. ભગવાન કોઈને દુઃખી ના કરે. મિત્રો, જમવાનું બની ગયું છે, રોટલા અને શાક અને દહીંનું પણ થઈ ગયું છે. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા આવીને. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.